કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વસાહતમાં યુવાને સ્કૂટર ન આપતા જેની દાઝ રાખી 5 શખ્સોએ યુવાન પર છરી, ધારિયા તેમજ ધોકાના ઘા ઝીકી યુવાનની હત્યા કરી નાખી હતી. હત્યાના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહત ક્વાર્ટર નંબર 63 સામે રહેતા સાહિલ જાહિદભાઈ સૈયદની સ્કૂટર ન આપવા જેવી બાબતને લઈ નદીમ મંસૂરભાઈ સોરઠિયા, સલીમ કાસમભાઈ સોરઠિયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠિયા તથા સિદ્દીક સલીમભાઈ સોરઠિયાએ છરી, ધારિયા તેમજ ધોકાના ઘા ઝીકી યુવાનની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઉક્ત શખ્સોએ યુવાનના સ્કૂટર અને તેના કાકાની રિક્ષામાં તોડફોડ કરી યુવાનના ઘર પર પથ્થરમારો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. બોટ તળાવ પોલીસ સ્ટેશનના જે કુંભારવાડા વિસ્તાર જે છે ત્યાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો આ બનાવ છે, જેમાં આ કામનો જે મુખ્ય આરોપી જે છે નદીમ મંસૂર, તેને જે છે આ કામના ભોગ બનનાર સાહિલ પાસે તેની એક્ટિવા જોતી હોય માગતા આ કામના જે ભોગ બનનાર જે છે સાહિલભાઈ, તેણે એક્ટિવા આપવાની ના પાડતા નદીમ જે છે તેણે જણાવ્યું કે ભાઈ તું અવારનવાર અમે ગાડી માગીએ છીએ, તું આપતો નથી. જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર ઝઘડો થયો, જેમાં આ કામે જે છે સલીમ, શાહનવાજ, સાદિક અને જે છે સાહિલ, તેઓ ધોકા, ધાર્યું અને છરી લઈને આવ્યા અને આ જે છે આ કામના ભોગ બનનાર સાહિલને માર માર્યો અને શરીરે ગંભીર ઈજા કરી. અને આ ઝઘડો ચાલતો હતો ત્યાં દરમિયાન આ કામના જે મુખ્ય ફરિયાદી જે છે મોહિનભાઈ, શરીફભાઈ અને બીજા જે છે તેઓને વચ્ચે પડ્યા અને આ કામે સાહિલભાઈને સર્ટી હોસ્પિટલમાં લઈ ગયા અને સારવાર કરાવતા દરમિયાન વહેલી સવારે તેનું મૃત્યુ થતાં આ હત્યાનો બનાવ બનેલ છે. આ કામે નાઇટમાં કોમ્બિંગ કરી આ કામના જે 5 જે છે આરોપીઓ તેને પોલીસ દ્વારા હસ્તગત કરવાઈ લીધેલા છે.